આજરોજ તારીખ 5મી સપ્ટેમ્બર ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીના ફ્લડનું નિરીક્ષણ તંત્ર દ્વારા કરી રહ્યા છીએ. હાલ ગોલ્ડન બ્રિજ પાસેના માર્કિંગમાં નર્મદા નદી 28 ફીટની ઊંચાઈએ વહી રહી છે. ભરૂચ જિલ્લાના તમામ નદી કિનારાના ગામોને લોકોને સાવધ રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે. નદી કિનારે બિનજરૂરી લોકો ન જાય અને કુતૂહલવશ પણ પોતાનું જીવન કોઈ જોખમમાં ન મૂકે એના માટેની વહીવટીતંત્ર તરફથી ખાસ અપીલ કરવામાં આવે છે. અને હાલ સરદાર સરોવર ડેમમાંથી આઉટફ્લો પણ થોડો ઓછો કરવામાં આવ્યો છે. 4.5 લાખ ક્યુસેકમાંથી 4 લાખ ક્યુસેક કરવામાં આવ્યો છે. એટલે અત્યારે દેખાય છે એ આપણે હાઈએસ્ટ પોઈન્ટ ગણી શકીએ. હવે ધીમે ધીમે પાણીનું લેવલ ઘટશે. સપાટીમાં વધારો થાય તો કોઈ રેસ્ક્યુ સેન્ટર ખોલવામાં આવશે? વહીવટી તંત્ર દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ભરૂચ, અંકલેશ્વર ને ઝઘડિયાના તમામ કિનારાના ગામો અને સિટી છે એના રેસ્ક્યુ સેન્ટર અમારા દ્વારા આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલા છે. વોલન્ટિયર્સ અને વહીવટી તંત્રના હુકમો પણ કરેલા છે. અત્યારે અમારી ટીમો એકદમ સાબદી છે, પણ અત્યારના તબક્કે કોઈનું શિફ્ટિંગ કરવું જરૂરિયાત નથી જણાતી.